ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ જોવાના છે. યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે હડતાળ અને યુદ્ધની સામે હડતાળ. તો ફ્રેન્ડ્સ, આ જે યુનિટ છે એની અંદર સ્પીચ આપવામાં આવી છે, ભાષણ આપવામાં આવ્યું છે. અને જે ભાષણ કોના દ્વારા આપવામાં આવ્યું છે તો હેલન કેલર. તમે જાણો છો કે હેલન કેલર એ જન્મથી બહેરી અને આંધળી હતી અને એને કશું દેખાતું નહીં, કશું સંભળાતું નહીં. પરંતુ એની લાઈફમાં એના ટીચર મિસ એને સુલિવાને એને કોલેજ પણ કરાવી અને ગ્રેજ્યુએટ પણ થઈ ગઈ. સૌ પ્રથમ એવી સ્ત્રી કે જે આંધળી અને બહેરી હોવા છતાં પણ એણે BAની ડિગ્રી મેળવી. અને ફ્રેન્ડ્સ, ભલે આંધળી અને બહેરી હતી, એ એના સમયના સમાજને કે એના સમયની પરિસ્થિતિ જે રાજકીય હતી એને સારી રીતે સમજતી હતી. એ જાણતી હતી કે એ સમય કયો હતો જ્યાં એક બાજુ મજૂર વર્ગ હતો અને બીજી બાજુ ઔદ્યોગિક ક્રાંતિનો સમય, એટલે એક બાજુ મજૂર વર્ગ અને એક બાજુ માલિક વર્ગ. આ બે જ વર્ગો સમાજની અંદર પ્રવર્તતા હતા. અને જે સત્તા પર બેઠેલા લોકો હતા એ લોકો હંમેશા કોને સપોર્ટ કરતા હતા? પૈસાદાર ધનિક વર્ગને. એટલે મજૂરોનું હંમેશા શોષણ જ થયા કરતું. પછી એ કામની બાબતમાં હોય, પગારની બાબતમાં હોય, કે કદાચ દેશની અંદર યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ આવી જાય તો પણ આ મજૂરોને જ યુદ્ધ લડવા માટે મોકલવામાં આવતા. અને કદાચ એમાં કોઈ મજૂર મૃત્યુ પામે તો એના ફેમિલીને સરકાર સાચવતી નહોતી કે નહોતા પેલા માલિકો સાચવતા. અને તેમ છતાં પણ આ મજૂર વર્ગ એટલો બધો મૂર્ખ હતો કે પોતાના માલિકને પોતાના ભગવાન માનતો અને એ લોકોની વાતોને ચુસ્તપણે અનુસરતો. તો અહીંયા હેલન કેલર એ મજૂરોને સમજાવે છે, એ મજૂરોને ભાષણ એમણે આપ્યું છે, એણે સ્પીચ આપી છે. એ લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે કે તમે જે દેશ માટે અને તમે જે સરકાર માટે કે તમે જે તમારા માલિકો માટે લડો છો, એ માલિક તમારા લડતના બદલામાં કે તમારા કામના બદલામાં તમને કેટલી સેફટી આપે છે, તમારું કેટલું રક્ષણ કરે છે. અને આ બધી વાતને અહીંયા જાગૃત મતલબ એ લોકોને સમજાવવાની એણે કોશિશ કરી છે. એટલે આ સ્પીચ હેલન કેલર દ્વારા કાર્નેગી હોલમાં, ન્યૂયોર્ક સિટીની અંદર જે કાર્નેગી હોલ છે ત્યાં આપવામાં આવી છે. અને ક્યારે આપવામાં આવી છે તો જાન્યુઆરી 5, 1916. તો યુનિટ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, સમજો, થોડી લેંગ્વેજ હાર્ડ છે પણ એટલી બધી પણ હાર્ડ નથી કે સમજ નહીં પડે. આમાંથી એક્સ્ટ્રેક્ટ્સ પૂછાય છે અને શોર્ટ નોટ આવે છે અને એસે પણ આવે છે, ધ્યાન આપજો. ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. કે શરૂઆતમાં મારે કેટલાક શબ્દો મારા મિત્રોને કહેવા છે. મારા મિત્રો એટલે હિતેચ્છુઓ, ધ એડિટર્સ, સંપાદકો, એન્ડ અધર્સ અને બીજા લોકોને. કે મારે મારા ભાષણની શરૂઆતમાં કેટલાક શબ્દ મારા હિતેચ્છુઓ, મારા સંપાદકો અને એ લોકોને કેવી છે. કયા લોકો? તો અહીંયા એડજેક્ટિવ ક્લોઝ આપ્યો છે. કયા લોકોને કેવી છે? તો જેમને મારી દયા આવે છે. કોને દયા આવે છે? તો મારા કેટલાક હિતેચ્છુઓને, કેટલાક સંપાદકોને અને બીજા કેટલાક લોકોને મારી દયા આવે છે. એ લોકોને મારે અમુક શબ્દો કહેવા છે. સમ પીપલ આર ગ્રીવડ. હેલન કેલર કહે છે કે કેટલાક લોકો દુઃખી થાય છે. બિકોઝ, કેમ દુઃખી થાય છે? કારણ કે દે ઇમેજિન, તેઓ એવું માને છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન, કે હું કોના હાથમાં છું? સિદ્ધાંત વિહોણા લોકોના હાથમાં છું. એ લોકોનું મોહરું છું. ખબર ને, ચૂંટણી ઇલેક્શન માટે શું કરે? તો આપણે જાણીએ છીએ, ચૂંટણી કે ઇલેક્શન લડવું હોય તો સરકાર અથવા જે સત્તા પર હોય એવી વ્યક્તિને પસંદ કરે છે જે લોકોમાં લોકપ્રિય હોય, બરાબર, અથવા તો જેના પર લોકોને વિશ્વાસ આવી જાય. તો હેલન કેલર કહે છે કે મારા હિતેચ્છુઓ, મારા મિત્રો એવું માને છે કે હું એવા લોકોના હાથનું પ્યાદું છું. કેવા લોકોના? જે સિદ્ધાંત વિહોણા છે. હુ પરસ્યુએડ મી, અને એ લોકો પરસ્યુએડ કરવું એટલે મને પ્રેરવું અથવા સમજાવવું. ટુ એડોપ્ટ એટલે સ્વીકારવું. ધેર
અનપોપ્યુલર કોઝિસ, અયોગ્ય કારણો, એન્ડ મેક મી, અને મને બનાવી રહ્યા છે, ધ માઉથપીસ, માઉથપીસ એટલે પ્રચાર માધ્યમ, ઓફ ધેર પ્રોપેગાન્ડા, કે એ લોકો એવું માને છે કે હું એવા સિદ્ધાંત વિહોણા લોકોના હાથમાં છું કે જે સિદ્ધાંત વિહોણા લોકો મને એમના અયોગ્ય કારણો સ્વીકાર આવે છે મારી પાસે, અને મને એમના પ્રચાર માધ્યમનું માઉથપીસ, માઉથપીસ એટલે પ્રવક્તા અથવા બોલનાર બનાવે છે. ખ્યાલ આવે છે કે લોકો એવું માને છે કે હું એ લોકોના હાથનું રમકડું છું. કોના હાથનું? સિદ્ધાંત વિહોણા લોકોના હાથનું. લોકોના મગજમાં આવું છે, પત્રકારોના, કેટલાક મારા હિતેચ્છુઓ છે તે લોકોના મગજમાં આવું બધું ચાલી રહ્યું છે કે હું લોકોના હાથનું રમકડું છું. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ દેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ, તો એ દરેક લોકો સમજી લે. શું સમજી લે? ફોર ઓલ દેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, કે મને, હું જે પણ કંઈ કરી રહ્યું છું એના માટે મને કોઈની દયાની જરૂર નથી. તો જે લોકો મારા પર દયા કરી રહે તે લોકો, આ બધા લોકો એવું માને છે કે હું અયોગ્ય લોકોના હાથમાં છું, એ લોકોનું પ્રચાર માધ્યમ છું. તો એ દરેક વ્યક્તિ જે આવું સમજે છે એ જાણી લે કે મને કોઈની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. આઈ વુડ નોટ ચેન્જ, અને હું બદલવા ઈચ્છતી નથી. પ્લેસીસ, જગ્યા, વિથ વન ઓફ ધેમ, અને મારે એમાંના કોઈની જોડે કદી મારી જગ્યાની અદલ બદલ કરવી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. આઈ નો, હું જાણું છું, વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, કે હું અહીંયા શું ભાષણ આપવા જઈ રહ્યો છું એ મને ખબર જ છે. હું શાના વિશે વાતો કરી રહ્યો એ હું સારી રીતે જાણું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન્સ આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન, કે મારી પાસે જે માહિતીનો સ્ત્રોત છે, આર એઝ ગુડ, એ એટલો જ સારો છે, એન્ડ રિલાયબલ, રિલાયબલ એટલે વિશ્વાસપાત્ર, કે મારી પાસે જે માહિતી આવે છે, હું જે આજે બોલવા જઈ રહી છું એ જે માહિતી છે એ એટલી જ વિશ્વાસપાત્ર અને એટલી જ સારી છે એઝ એનીબડી એલ્સ, કે જેટલી બીજા પાસે હોય. લોકો એવું માને છે કે મને દેખાતું નથી, મને સંભળાતું નથી, એટલે લોકોની સાંભળેલી વાતો સાંભળીને હું બોલી રહી છું. પણ એ લોકો જે મારા પર દયા કરે છે, આંધળી અને બહેરી જાણીને, એ લોકો જાણી લો કે મારી પાસે જે માહિતીનો સ્ત્રોત છે એ એટલો જ સારો અને એટલો જ વિશ્વાસપાત્ર છે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પાસે હોઈ શકે. આઈ હેવ પેપર્સ and magazines from England, France, Germany and Austria that I can read myself. શું કહે છે લોકોને કે આઈ હેવ, મારી પાસે પેપર છે, મેગેઝિન છે, ક્યાંથી? ઇંગ્લેન્ડથી, ફ્રાન્સથી, જર્મનીથી અને ઓસ્ટ્રિયાથી. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, જે હું મારી જાતે વાંચી શકું. જો એ શું કહે છે કે ભલે હું આંધળી છું પણ મારી પાસે મેગેઝિન પણ છે અને પેપર્સ પણ છે. ક્યાંના? ઇંગ્લેન્ડના, ફ્રાન્સના, જર્મનીના અને ઓસ્ટ્રેલિયા ને ઓસ્ટ્રિયા, જે હું મારી જાતે વાંચી શકું છું. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, કે હું ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, કે ઘણા બધા, મતલબ કોણ? સંપાદકો. હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન, કે એમણે પોતાની ફ્રેન્ચ ભાષાના મેગેઝિનો વાંચવા કે ન્યૂઝપેપર વાંચવા, કે જર્મન ભાષાના મેગેઝિન કે ન્યૂઝપેપર વાંચવા માટે સેકન્ડ હેન્ડ. સેકન્ડ હેન્ડ એટલે કોણ લેવું પડે? દુભાષ્યું. મતલબ બીજા, ખ્યાલ આવે ને? ઘણીવાર આપણે લેંગ્વેજ ખ્યાલ નહીં આવે તો આપણે શું કરીએ? દુભાષ્યો રાખીએ. એ દુભાષ્યો શું કરે? દુભાષ્યો એટલે એવી વ્યક્તિ કે જે આપણી ભાષા પણ સમજી શકે અને સામેની વ્યક્તિ, દાખલા તરીકે મારે કોઈક તમિલ ભાષાના લોકો જોડે વાત કરવી છે, હવે એમને નથી કોઈ કોમન લેંગ્વેજ બંનેની વચ્ચે, તો હું ગુજરાતીમાં બોલીશ તો પેલો દુભાષ્યો એ સમજશે અને પેલા લોકોને તમિલમાં એક્સપ્લેન થશે. પેલા તમિલમાં જે બોલશે એ સમજશે અને મને તો એ દુભાષ્ય કહેવાય. તો હેલન કેલર કહે છે
કે અહીંયા જે બધા બેઠેલા પત્રકારો છે, સંપાદકો છે, તેમણે કદાચ ફ્રેન્ચ અને જર્મન ભાષાના ન્યૂઝપેપર કે મેગેઝિન વાંચવા માટે દુભાષીઓની મદદ લેવી પડતી હશે. નો, મારે નથી લેવી પડતી, હું જાતે વાંચું. મતલબ એને કઈ કઈ લેંગ્વેજ આવડે છે? ઇંગ્લિશ તો આવડે જ છે, ફ્રેન્ચ પણ આવડે છે અને જર્મન પણ આવડે છે, કે મારે એ માટે કોઈ દુભાષિયાની મદદ નથી લેવી પડતી, જેવી રીતે અહીંયાના પત્રકારોને, સંપાદકોને લેવી પડતી હોય. નો, આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ. નો, આઈ વિલ નોટ ડેપ્રિસિએટ. ડેપ્રિસિએટ એટલે ધિક્કારવું. ડેપ્રિસિએટનો અર્થ શું થાય? ધિક્કારવું, નીચા પાડવું, અવમૂલ્યન કરવું. ડેપ્રિસિએટ એટલે નીચા પાડવું, અવમૂલ્યન કરવું. ક્યાંય આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ, કે હું અહીંયા બેઠેલા સંપાદકોનું અવમૂલ્યન નથી કરતી. દે આર એન ઓવરવર્કડ, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તેઓ તો ઓવરવર્ક, વધારે પડતા કાર્યની નીચે દબાયેલા, એન્ડ મિસઅન્ડરસ્ટુડ, ગેરમાર્ગે દોરવાયેલા છે. કે ગેરમાર્ગે હું નથી દોરવાયેલી, પણ ગેરમાર્ગે કોણ દોરવાયેલું છે? અહીંયા જેટલાય પત્રકારો બેઠા છે એ લોકો ગેરમાર્ગે દોરવાયેલા છે, અને એ લોકો ઓવરલોડેડ એટલે વધુ પડતા કામના બોજા હેઠળ દબાયેલા છે. લેટ ધેમ રિમેમ્બર ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ નાઇધર કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો મારે એમને એટલું યાદ કરાવવું છે કે અહીંયા જે બેઠેલા સંપાદકો છે એ બધા સંપાદકોને મારે એટલું જ કહેવું છે કે હું જો તેમના સિગારેટનો, આઈ કેન નોટ સી ધ ફાયર, હું જોઈ નથી શકતી, ફાયર એટલે આગ, એટ ધ એન્ડ ઓફ ધીસ સિગારેટ, કે હું એમના સિગારેટના છેડાની આગને નથી જોઈ શકતી. નાઇધર કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો તેઓ પણ થ્રેડ અ નીડલ, થ્રેડ એટલે દોરો પોરવવું, નીડલ એટલે સોયમાં, ઇન ધ ડાર્ક, તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પોરવી શકતા નથી. કે અહીંયા બેઠેલા સંપાદકો એવું માને છે હું આંધળી અને બહેરી છું એટલે મારા પર દયા કરે છે, પણ એ લોકો જાણી લે કે હું દરેક ભાષાના જે સમાચાર પત્ર અને જે મેગેઝિન છે મારી જાતે વાંચી શકું છું, એમાં મારે એ લોકોની જેમ કોઈ દુભાષિયાની મદદની જરૂર નથી પડતી, અને હું એ લોકોને એ માટે ધિક્કારતી પણ નથી, કારણ કે સંપાદકો પાસે ઘણું બધું કામ છે અને એ ગેરમાર્ગે દોરવાયેલા છે. કેમ ગેરમાર્ગે? કારણ કે દુભાષિયા દ્વારા જે પણ કંઈ માહિતી પહોંચાતી હોય એ વાયા થઈને આવતી હોય છે, એટલે પરફેક્ટ હોય એ સાચું નથી. જે આપણે જાતે વાંચીએ અને બીજા દ્વારા કહેવાયેલું એ બહુ ફરક હોય છે. તો એ જ રીતે આ સંપાદકો બીજાના માધ્યમ દ્વારા બધી વાતોને સમજે છે, પણ હું તો જાતે સમજું છું. એટલે મારે એ લોકોને કહેવું છે કે યાદ રાખજો, તમે જો તમારી સિગારેટના છેડા ઉપર લાગેલી આગને નહીં જોઈ શકતી હોય તો ભલે કશો વાંધો નહીં, પણ તમે પણ અંધારામાં દોરો તો પૂરવી નથી શકતા ને, કારણ કે તમે જે કરો છો બીજા દ્વારા માહિતી એ સાચી થોડી હોય છે. આગળ, ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, હું ફક્ત એટલું જ માગું છું, ફેરફિલ્ડ એન્ડ નો ફેવર, કે હું તો એટલું જ માગું છું, ફેરફિલ્ડ કે પક્ષપાત રહિત નિષ્પક્ષ કાર્યક્ષેત્ર. ફેર એટલે ચોખ્ખું મેદાન, મતલબ તેમાં કોઈના માટે પક્ષપાત નહીં હોય, કોઈની તરફેણ નહીં હોય, બધાના માટે એક સરખું હોય એવું મેદાન માગું છું. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. આઈ હેવ એન્ટર્ડ, હું પ્રવેશી ચૂકી છું. ધ ફાઇટ એ લડાઈમાં, કઈ લડાઈમાં હું પ્રવેશી ચૂકી છું, મેં કઈ લડાઈ શરૂ કરી છે? તો પ્રિપેર્ડનેસ એટલે સુસજ્જ, જે પહેલેથી નક્કી જ છે. એન્ડ ધ ઇકોનોમિક સિસ્ટમ, સુસજ્જતા અને આપણી જે ઇકોનોમિક સિસ્ટમ, જે આર્થિક તંત્ર છે જેની અંદર આપણે રહ્યા છે, કે આપણું જે આર્થિક તંત્ર છે અને જે સુસજ્જતા સાથે આપણે જીવી રહ્યા છે એની સામેની લડાઈમાં હું પ્રવેશી ચૂકી છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ. આ લડાઈ ક્યાં તો અંત સુધીની છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. ક્વાર્ટર એટલે પીછેહટ કરવી.
આ લડાઈ જે મારી છે એ હું સંપૂર્ણ અંત સુધી લડીશ અને એમાં હું કોઈ પીછેહટ કરવાની કઈ લડાઈ? તો જે સમાજ છે, એક બાજુ પૈસાદાર વર્ગ અને એક બાજુ મજૂર વર્ગ, અને મજૂર વર્ગને થતા જે શોષણો છે, જે અત્યાચારો છે, એની સામેની લડાઈમાં હું પ્રવેશી ચૂકી છું અને હું મારા અંત સુધી લડીશ, એમાં હું કોઈ પીછેહટ કરીશ નહીં. All the machinery of the system has been set in motion. All the machinery of the system, કે આખી જે સમગ્ર વ્યવસ્થા છે, સિસ્ટમ એટલે તંત્ર, એની જે મશીનરી, એ જે વ્યવસ્થા તંત્ર, મશીનરી એટલે અહીંયા મશીન નહીં, પણ આખી જે વ્યવસ્થા તંત્ર છે, મશીનરી સિસ્ટમ એટલે આખું જે વ્યવસ્થા તંત્ર છે, હેઝ બીન સેટ ઇન મોશન. મોશન એટલે ગતિ, એને કાર્યશીલ કરી દેવામાં આવ્યું છે. મતલબ એક સરખી વર્ષોથી જે વ્યવસ્થા તંત્ર ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ચાલે છે, એમાં કોઈ બદલાવ આવતા નથી. Above the complaints and din of the protest from the worker is heard the voice of authority. Above the complaint એટલે ફરિયાદો, above the complaint કે ફરિયાદો, and din of the protest, din of the protest, protest એટલે વિરોધ અને din એટલે અવાજ, કે વિરોધનો જે સૂર ઉઠે છે, કોનો? વર્કરો પાસેથી, કે વર્કરોની ફરિયાદો અને વર્કરોનો જે વિરોધનો સૂર છે એને શું સંભળાવી દેવામાં આવે છે? ધ વોઇસ ઓફ ઓથોરિટી, સત્તા પર બેઠેલા લોકોનો અવાજ. કે જ્યારે પણ કોઈ કામદાર પોતાને થતા અન્યાયનો ફરિયાદ કરે કે વિરોધનો સૂર ઉઠાવે, ત્યારે સત્તાધારીઓ દ્વારા એક જ અવાજ ઉઠે છે. શું? ફ્રેન્ડ્સ, એ લોકો કહે છે મિત્રો, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. કે સત્તા પર બેઠેલા લોકો એ લોકોને શું કહે છે? કામદારોને, કે મિત્રો, કામદારો, પેટ્રિયોટ્સ, દેશભક્તો, તમારો દેશ ભયમાં છે. મતલબ જ્યારે પણ કોઈ મજૂર વર્ગ પોતાના માલિકની વિરુદ્ધમાં જવાની કોશિશ કરે એટલે તરત જ માલિક વર્ગ એને બહુ પ્રેમથી અને ઇમોશનલ બ્લેકમેલ કરે છે. શું કહે છે? કે મિત્રો, સાથીદારો, દેશભક્તો, તમારો દેશ ભયમાં છે. હવે વિચારો કે કોઈ પણ વ્યક્તિ પોતાના દેશની વિરુદ્ધ જતી હોય, પોતાના માલિકની વિરુદ્ધ જતો હોય અને માલિક એવું કે મિત્રો, તમારો દેશ ભયમાં છે. હવે આ તમારો દેશ એટલે દેશ માટે દરેકને જ લાગણી હોય, એટલે પેલા મજૂર વર્ગ જે વિરોધ કરતો હોય ને તે શું કરે? શાંત બેસી જાય. આગળ, there are foes on all side of us. શું કહે છે માલિકો? કે ફ્રેન્ડ્સ, ફોઝ એટલે દુશ્મન, કે આપણી બધી જ બાજુ પર કોણ છે? દુશ્મનો છે. કે આપણી દરેક બાજુ પર દુશ્મનો છે, આપણે દુશ્મનોથી ઘેરાયેલા છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. There is nothing between us, કે આપણા વચ્ચે ને આપણા દુશ્મનો વચ્ચે કશું જ નથી, ફક્ત સિવાય કે પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન. આ જ છે કે આપણે અને આપણા દુશ્મનોની વચ્ચે માત્ર પેસિફિક એટલે પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર આવેલા છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. અને બેલ્જિયમની જે બોલ્શેવિક ક્રાંતિ થયેલી એનું ઉદાહરણ આપે છે. અને જુઓ કે જ્યારે બેલ્જિયમની અંદર પેલી ક્રાંતિ થઈ તેનું શું પરિણામ આવ્યું. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. અને સર્બિયાના પ્રારબ્ધને ધ્યાનમાં લો, કે સર્બિયા સાથે તમે ઇતિહાસમાં સમાજ અધ્યાયમાં ભણ્યા છો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર? વિલ યુ મર્મર એટલે બબડવું. શું તમે બબડો છો અબાઉટ લો વેજીસ, ઓછા પગાર માટે, જ્યારે તમારો દેશ તમારી સ્વતંત્રતા ભયમાં હોય? જો ફ્રેન્ડ્સ, અહીંયા પેલો માલિક વર્ગ મજૂર વર્ગને કેવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરે છે કે તમે બધા એ બોલ્શેવિક ક્રાંતિ જોઈ છે, સર્બિયાનું પ્રારંભ જોયું છે, ઇતિહાસમાં આપણે ભણ્યા છે, બરાબર? અને જ્યારે તમારો દેશ મુશ્કેલીમાં હોય, તમારી સ્વતંત્રતા મુશ્કેલીમાં હોય અને તે વખતે તમે એવું કહો છો કે અમને પગાર ઓછો મળી રહ્યો છે. મહત્ત્વનું શું છે? ઓછો પગાર કે દેશ મુશ્કેલીમાં હોય તે?
તો સ્વાભાવિક છે દરેક વ્યક્તિ એ જ કહેશે કે દેશ મુશ્કેલીમાં હોય તે અગત્યનું છે. એટલે માલિકો મજૂરોને આવી સ્પીચ આપે છે. પગાર વધારાની વાત કરે એટલે માલિકો કોની વાત કરી દે છે? દેશની વાતો કરી દે છે. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? What are the misery you endure? કે તમે કયા દુઃખ સહન કરી રહ્યા છો? એન્ડ્યોર એટલે સહન કરવું. કે તમે જે હમણાં દુઃખો સહન કરી રહ્યા છો એ દુઃખોની તુલના કોની જોડે કરો? હ્યુમિલિએશન. હ્યુમિલિએશન એટલે અપમાન. હ્યુમિલિએશન એટલે અપમાન, માનહાનિ. હેવિંગ ધ વિક્ટોરિયસ જર્મન આર્મી. આપણે ખબર છે તે વખતે જર્મની વિશ્વયુદ્ધ ચાલતું હતું, જર્મની મહાસત્તા હતી. તો જ્યારે જર્મન આનું લશ્કર સેલ અપ ચઢાઈ કરશે ઈસ્ટ રિવર, કે જ્યારે ઈસ્ટ રિવર સુધી કૂચ કરીને આવેલું જર્મન આર્મી આપણા દેશ ઉપર ચઢાઈ કરશે અને એ વખતે જે માનહાનિ થશે એ માનહાનિ અને તમારા અત્યારના દુઃખોની તુલના કરો. કયું દુઃખ વધારે છે? જર્મન આર્મી આપણા દેશમાં પ્રવેશીને આપણે નુકસાન પહોંચાડે કે હમણાં જે તમે ઓછા પગારના કારણે દુઃખ સહન કરો છો તે? એ બેની તુલના કરો. ક્વિટ યોર ગ્રમ્બલિંગ and get busy and prepare to defend your friends, firesides and your flag. Quit grumbling. આથી quit grumbling. Grumbling એટલે બબડવાનું. ક્વિટ એટલે છોડવું, કે તમે છોડી દો. શું કરવાનું છોડી દો? ગ્રમ્બલિંગ, બબડવાનું. એન્ડ ગેટ બિઝી, તૈયાર થઈ જાઓ. એન્ડ પ્રિપેર્ડ, અને તૈયાર રહો. ટુ ડિફેન્ડ, બચાવવા માટે. યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ, તમારા લશ્કરને અને નૌકાદળોને. તમારી સરહદોનું, ફાયર સાઇડ એટલે સરહદો અને ફ્લેગ એટલે તમારા રાષ્ટ્રધ્વજનું. એટલે બબડવાનું છોડીને, ઓછા પગાર વિશે વાતો કરવાનું છોડીને તમે તમારી સરહદો અને તમારા ધ્વજને, રાષ્ટ્રધ્વજને બચાવવા તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, લશ્કર તૈયાર કરો. ગેટ અ નેવી, નૌકાદળ તૈયાર કરો. એન્ડ બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. ઇન્વેડર્સ એટલે આક્રમણખોરો. એ શબ્દ યાદ રાખજો ફ્રેન્ડ્સ, પૂછાશે. મીટ ધ ઇન્વેડર્સ. ઇન્વેડર્સ એટલે આક્રમણખોરો. લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. કેવી રીતે? તો એક વફાદાર અને સ્વતંત્ર નાગરિકની માફક દુશ્મનોની સામે લડવા થઈ જાઓ છો. તો હેલન કેલર અહીંયા મજૂરોને સમજાવે છે કે જ્યારે પણ તમે ઓછા પગારની વાત કરો છો, પગાર વધારાની માંગણી કરો છો, ત્યારે સત્તા પર બેઠેલા અધિકારીઓ અને તમારા માલિકો તમને આવું લેક્ચર આપી દે છે અને તમને એવા ઇમોશનલ બ્લેકમેલ કરે છે કે તમે તમારા શું કરો? પગાર માંગણી કે વધારોની માંગણી જ નથી કરતા, તમે એ વાત જ બાજુ ઉપર મૂકી દો છો. ફ્રેન્ડ, સમજવાની કોશિશ કરજો અને નહીં સમજ પડે તો 2-3 વાર સાંભળજો એટલે ખ્યાલ આવશે. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધી સ્ટેપ. એટલે હેલન કેલર કહે છે કે તમને જ્યારે માલિકો આવી વાત કહે છે, શું વાત કહે છે? કે તમે, તમારો દેશ મુશ્કેલીમાં છે, તે સમયે તમે પગાર વધારાની માંગણી કરો છો, એ યોગ્ય છે ખરી? અને આવી જ્યારે વાત કરે વિલ ધ વર્કર્સ, ત્યારે શું કામદારો વોક ઇન ટુ ધી સ્ટ્રેપ. ટ્રેપ એટલે જાળું, કે કામદારો આવા જાળામાં ફસાઈ જાય છે. વિલ ધે બી ફૂલ્ડ અગેન. શું આ કર્મચારીઓ ફરી પાછા મૂર્ખ બનાવાશે? આઈ એમ અફ્રેડ સો. મને આ વાતનો ડર છે. કોણ? હેલન કેલરે. The people have always been susceptible to oratory of this sort. The people have always been, અને લોકો હંમેશા સસેપ્ટિબલ શું થઈ જાય છે? શરણે જતા રહે છે. કોને શરણે?
પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ એટલે કે સંવેદનશીલ બની જાય છે. ટુ ઓરેટરી એટલે સ્પીચ, ભાષણ ઓફ ધીસ શોર્ટ કે જ્યારે પણ લોકો આ પ્રકારની સ્પીચ સાંભળે છે ત્યારે એ લોકો સસેપ્ટેબલ સંવેદનશીલ બની જાય છે. ધ વર્કર્સ નો કામદારો જાણે છે. દે હેવ નો એનિમીઝ કે એમનું કોઈ દુશ્મન નથી. એક્સેપ્ટ ધેર માસ્ટર સિવાય કે એમના માલિકો. દે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નોટ વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. તેઓ જાણે છે ધેર સિટીઝનશીપ કે એમની નાગરિકતાના જે પેપરો છે આર નોટ વોરંટ કે એમની નાગરિકતાના જે પેપરો છે, દસ્તાવેજો છે, એ વોરંટ એ ખાતરી નથી આપતા. શાની? સેફ્ટી ઓફ ધર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન એમના બાળકોની અને એમની પત્નીઓના રક્ષણની. દે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ દે એટલે કોણ? માલિકો. દે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ persistent toil and years of struggle bring them કામદારો જાણે છે કે ધ ઓનેસ્ટ સ્વેટ કે એ લોકો જે પ્રમાણિકપણે માલિકોના માટે પરસેવો પાડે છે. persistent એટલે સતત પોતાના માલિક માટે. persistent એટલે સતત. કોન્સ્ટન્ટ. ટોઇલ એટલે હાર્ડવર્ક. શબ્દો પૂછાય છે. persistent એટલે કોન્સ્ટન્ટ. ટોઇલ એટલે હાર્ડવર્ક કે એ લોકો જે સતત હાર્ડવર્ક કરે છે, જે પરસેવો પાડે છે. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ અને આટલા વર્ષો સુધી જે સંઘર્ષ કરે છે. બ્રિંગ ધેમ નથિંગ એમને કશું જ નથી આપતો. ફક્ત શું આપે છે? વર્થ ફાઇટિંગ ફોર. કે આટલા વર્ષો સુધી એ જે સતત મહેનત કરે છે, પ્રમાણિકપણે પરસેવો પાડે છે અને વર્ષો સુધી જે સંઘર્ષ કરે છે એ એમને સત્તાધારીઓની સામે લડવા માટે સમર્થ બનાવી શકતા નથી. યેટ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ દે બિલીવ અને તેમ છતાં પણ તેઓ આ જે મજૂર વર્ગ છે મૂર્ખ છે, એટલા ભોળા છે કે માલિકની વાતમાં આવી જાય અને દે બિલીવ અને તેઓ માને છે દે અ કન્ટ્રી કે તેઓ કોણ છે? એક દેશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ અરે ગુલામીનું. વેનિટી એટલે મિથ્યાભિમાન. ગુલામીનું કેવું આ મિથ્યાભિમાન કે ગુલામ છે છતાં પણ એ પોતાને શું માને છે કે અમારો દેશ. એકચ્યુઅલી એ દેશ એ લોકોનો છે જ નહીં, કારણ કે એ લોકોને સાથે તો અહીંયા ગુલામ જેવો જ વ્યવહાર કરે. માલિક ધારે તારે કામ કરાવે, માલિક ધારે એટલો પૈસો આપે, માલિક ધારે ત્યાં એને મોકલે. તો તમે તો ગુલામ જ છો. પછી ભલે જર્મન આર્મીની અંદર હો કે તમે હમણાં હો, તમારી કન્ડિશન તો જે છે એ જ રહેવાની છે. અને આ વાત મજૂર વર્ગને કોણ સમજાવે છે? હેલન કેલર. ફ્રેન્ડ્સ,